સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. વારી વારી જવું વારણીએ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન આપણે સાંભળ્યું. સંતો મહારાજની પાસે રહી મહારાજનો લૌકિક જે મહિમા એ પોતે સમજ્યા અને એ રીતે મહારાજને રાજી કર્યા છે કે જેટલા દર્શન ન થાય એટલા ઓછા, જેટલી સેવા ન થાય એટલી ઓછી. વારે વારે દર્શન, વારે વારે એમના સેવા કરવાનું મન, ક્યારે એમાં મોરું પડાય નહીં, ક્યારે એવો મહિમા સમજાય. એટલે પોતે બોલ્યા છે કે વારે 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 જવું વારણીએ. આપણે તો મનમાં થઈ જાય કે હવે આ કાં તો મહિમા ના સમજાય ની વાત, મહિમા સમજાય ને તેને તો કોઈ પાર નથી. આ બધા 500 સંતો છે, એટલા બધા મહિમાના પારને પામેલા કે મહારાજના મહિમાની વાતો જ લખી રાખી છે. ગુણાદ સ્વામીએ પણ અદ્ભુત બધી વાતો કરી છે કે ભગવાન મળ્યા છે એ હો થયા જ કર્યા કાયમ માટે. અને એમના જેટલા દર્શન ન કરીએ ઓછા, એમનું જેટલું સુખ ન લઈએ ઓછું, એટલે કે એના ઉપર વારી જ જવાનું કર્યું. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે 100 માથા જાતા 100 ઘા છોગાડા, કે 100 માથા જાય તોય પણ ભગવાન મળે નહીં. ભગવાનને મેળવવા એ બહુ કઠિન વસ્તુ છે, પણ એ ભગવાન દયા કરીને અહીંયા આવ્યા અને મળ્યા તો એને માટે શું ન થાય એ પણ આપણે બધા હરિભક્તોને સંતોના દ્રષ્ટાંત છે. એની ઉપર ન્યોછાવર થઈ ગયા, તન મન ધન સમર્પણ કરી દીધું, રાજપાટ છોડી દીધા, ઘણું ઘણું બધું કરી નાખ્યું કે આવા થવામાં ભગવાન મળ્યા તો પોતે બધી રીતે સમર્પણ થઈ ગયા છે. એટલે એ પ્રમાણે 100 માથા આપણે આપીએ તોય પણ ન મળે એવી વાત આપણને મળી છે. તો કેટલું બધું એ જીવમાં હશે ત્યારે એમને આ ઉદ્ગારો નીકળ્યા છે. કારણ કે ઉદ્ગારો નીકળવા કંઈ સહેજે ન થાય. કોઈકને આમ રાજી કરવા હોય, બીજું કરવા હોય તો અંતરથી ઉમળકો એવો આવે તો જ એ વસ્તુ સારી નીકળી શકે. પણ અંતરનો ઉમળકો ના હોય તો પછી કેવડાવે તો પછી બધું એવું અટરપટર થઈ જાય. એમ ઉદ્ગાર કે ઉત્સાહ કે પ્રેમ એવું આવે નહીં. પણ અમને તો કાયમ જ વાત નવીન નવીન લાગે. મહારાજની એની જ વાત કરવી. આપણે વચનાવતમાં કે વાતોમાં કે બધા શાસ્ત્રોમાં વાત તો એની જ આવે છે, પણ આપણને આનંદ થયા કરે. એને સાંભળી એને વાંચીએ તો પણ આનંદ થાય છે. અને જોગી બાપાના તો આપણે બધા કીર્તનો અને બધી કેટલી વાતો, દ્રષ્ટાંતો અને સિદ્ધાંતો અને બધી એમના પ્રવચનો સાંભળીએ છીએ, પણ એની વાતમાં પાછો આનંદ થઈ જાય. એની વાત એવી ને છે, એની વાત સાંભળીએ તોય પણ આપણને એનો આનંદ આવે, એમ કંટાળો ના આવે. કારણ કે એમના અંદરથી જ બધી વાત આવે. એને કહે છે અંતરનો જે છે વાત તે પરાવાણી કહેવાય એને, મહિમા એ સતની વાત. તો જોગીમાની એની જ વાત હોય પણ કેટલા આનંદથી જાય. એટલે દરબાર વિજયશંકરના ઓકાની વાત કરે પણ એની જ વાત છે, પણ એ વાત કરે ત્યારે આપણે બધાને હસવું જ આવે અને આનંદ જ થઈ જાય, કંટાળો ના આવે. એ પેલા બ્રાહ્મણ છે અને ભાઈ લાડુનું બધું વાતાતું ને કૂવામાં પડે, પણ એ બોલે કે એટલા પ્રેમથી એવું બોલે કે આપણને, કારણ કે એકદમ નિર્દોષ વાણી, એની અંદર કંઈ લોકોને બધું છેતરવા કે લોકોને વશ કરવા એવી વાત નહીં, પણ એ વાણી છે. એટલે એ વાત વારે વારે સાંભળવાનું થાય તોય પણ ન થાય. એટલે પ્રેમાનંદ સ્વામી કંઈ વારે વારે જવું વારણીએ, કે ભગવાનને માટે જેટલું ન કરીએ એટલું ઓછું છે. અને આટલા શું પણ આપણો અનંત વર્ષો ભેગા કરીએ તોય થાય એવું નથી. એ મહારાજે સહેજે આપણને કરી આપ્યું કે આવો મનુષ્ય દેહ, આવા એકાંતિક સત્પુરુષ જોગી મહારાજ જેવા, આવા ભગવાન સાક્ષાત, આ બધું યોગ આપણને થઈ ગયો. એ આપણો મોટો ભાગ છે એટલે વસ્તુ બની. જો ભાગ્ય ન હોય તો આ વસ્તુ બને નહીં. બહુ જન્મના પુણ્ય ભેગા થાય તારા સેવા મળે ભગવાનને, સંતની. બાકી દુનિયાની તો કરીએ છીએ, બૈરા છોકરા કુટુંબ પરિવાર સમાજની તો કરીએ છીએ ને કરવું જોઈએ, સમાજમાં રહ્યા છે એટલે. પણ એનાથી મોક્ષ નથી, એનાથી શાંતિ નથી. એ માટે આપણે ભગવાનને સંતની જ્યારે સેવા થાય ત્યારે આપણે બેડો પાર થઈ જાય.
તો એવી સેવા જે મળવી, એવો જે જોગ મળવો, એવા દર્શન મળવા, એવા ભગવાનની પ્રાપ્તિ થવી એ પણ બહુ કઠિન છે. ક્યાં જીવ ને ક્યાં જગદીશ, ભગવાન તો અપરંપાર છે. એનો મહિમાને પારને પામી શકાય એવું જ નથી. ગમે એટલા બધા છે, શારદા અને ગણપતિને બધા ગાયા, શ્રુતિઓ ભગવાનને માટેનું વર્ણન કરે છે, પણ એ પણ નેતિ કહે છે કે એ ભગવાન આવા છે તો એવાની એથી વળે, કે આવા છે તો એવાથી એનાથી પર છે. કે શાસ્ત્રોની અંદર પણ બધા કે નેતિ કહ્યું કે એવા નહીં એથી પર છે. ભગવાન તો એટલા બધા છે કે એના મહિમાના પારને પામી શકાય એવા નથી. આવી વસ્તુનો જ્યારે મહિમા સમજાય ત્યારે હો થયા કરે, 24 કલાક આનંદ રહ્યા કરે. અને એ વસ્તુ આપણને મળી છે એટલે આપણો મોટા ભાગ છે. આપણને એવા મળ્યા ત્યારે જ છે. અને એટલા માટે નિષ્કામ સ્વામીએ પણ પોતે ગાઈ નાખ્યું કે ભાગ્ય જાગ્યા આજ જાનવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાનવા. નિષ્કામ સ્વામી વૈરાગની મૂર્તિ, એમને પણ આવા એક મહિમા સમજાયો ત્યારે એ પણ બોલી ઉઠ્યા કે ભાગ જાગ્યા આજે જાનવા, કે બહુ જ મોટા ભાગ આપણે જાગ્યા, કે જેથી કરીને પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ એ મનુષ્ય સ્વરૂપે આવ્યા, આપણને મળ્યા, એમના દર્શન થયા અને આપણું એમનાથી કલ્યાણ થયું. આવો એમને પોતાને ભાવ થયો કે આમાં ભાગ જાગ્યા આપણે જાણવો, કોટી કલ્યાણ થાય. આપણે કલ્યાણ માટે તો ફરીએ છીએ બધે, કોઈ તપ કરે, કોઈ વ્રત કરે, કોઈ યાત્રા કરે, કોઈ કંઈક બધી વિધિઓ ઘણી જાતની કરે છે, પણ એ બધા એનું આપણે સત્કર્મ છે. અને એટલા બધા જે પુણ્ય છે નંજનો ભેગા થયા કરેલા હોય ત્યાર પછી તો આ સત્સંગ મળે છે. આપણે સત્સંગ પ્રાપ્ત થાય છે. સત્સંગ એટલે એવા સાચા પુરુષ, ગુણાતીત પુરુષ, એ જે આપણને મળે એ બધાનું ફળ રૂપે આપણને મળે છે. પણ એના તપ કર્યા કરો, ગમે એટલું કર્યા કરો તો કંઈ કામ થતું નથી. પરોક્ષી ભજન થાય છે એ પણ થતું નથી. એ પ્રગટ મળે ત્યારે જ કામ થાય છે. એટલે નિષ્કામ સ્વામી કે આપણો ભાગ જાગી ગયો કે સહેજે જ મહારાજ દયા કરીને આપણે આવીને આ વાત મળી છે તો આપણો કલ્યાણ કોટી થઈ જાય. કે હવે ઉધારો રહ્યો નથી, હવે બીજે કંઈ લાંબો હાથ કરવા જવાની જરૂર નથી. દયા પ્રભુની બ્રાહ્મણને પહેલી જ હોય દયા પ્રભુની થાય. અને કાઠિયાવાડમાં બધા લોટે જાય સવારમાં ઉઠીને. શું સમજ્યા? લોટે જાય એટલે લોટો લઈને ઝાડે ફરવા નહીં, લોટ માગવા જાય. કારણ કે બ્રાહ્મણે તો સવારે માગવું જ પડે ને. કેમ બાળમુકુંદ સ્વામી કહે છે અમારે કે શાસ્ત્રી મહારાજ ના મળ્યા તો અમારે આ લોટ માગવાનો હતો. જોગી માને મળ્યા છે ત્યાં બેઠા છે અને ભજન કરીએ છીએ. એટલે વાત ખરી છે. હા એટલે જ કહે છે. એટલે લોટે નકન જવાનું જ હતું તમારે કરીને સવારે. ને શું કારણ કે સવારે ભિક્ષા માગે ત્યારે બપોરે પાછું ભેગું થાય જમવાનું. એટલે એ રીતે કંઈ બીજી તો આવક ના હોય, ખેતી ના હોય, વાડી ના હોય, કશું ના હોય, એવું બધી જજમાન વૃત્તિઓ કરે અને લોટ માગીને ભેગું કરે. તો સ્વામી કહે છે આવું આપણે બધું હોય. પણ આપણે હવે એ બધો લોટ માગવાનો એરો નથી, કોઈની પાસે લાંબો હાથ કરવાનો થયો નથી કે મારું કલ્યાણ થશે, મારો મોક્ષ થશે. અરે મોક્ષ શું તું પેલા કહે છે ને કે પેલું કે હવે તો આપણે સ્વામી કહે છે કે એવા મુક્તને દર્શન, એવા મુક્તોના દર્શન થતા નથી થોડી. કોને? પંડ્યાને? દેવતાઓને. એવા દેવતાઓને નથી થતા થોડી વાતમાં આવા મુક્તોના દર્શન. કહો મુક્ત આ દેવો છે ને એને, એવા દેવ આવે હમણાં તો ઇન્દ્ર આવે, તમે જોવા જાઓ કે નહીં પંડ્યા? એ સમજ્યા અમને દેખાશે તો તરત જવા છે. એવું કંઈક ચમત્કાર આવે ને તો આપણે દોડીએ કે મારું ચાલો આપણે લાભ લઈએ. સ્વામી કહે છે એ બધા છે. બહુ સારું, ભાગશાળી તમે. અને બીજી રીતે જુઓ તમારું રહી ગયા કહેવાય. એટલે કહેવાય જેને એવો મહિમા છે એને કંઈ એવું પડી જ નથી કે આ મળ્યા કે ના મળ્યા કે જોયા કર્યા ઠીક છે. એને માટે તો કહેવાનું શું છે કે એવા દેવતાઓ છે જે બ્રહ્મા વિષ્ણુ શિવ બધા અનેક દેવો છે, એમને પણ આ દર્શન થતા નથી. એવા દર્શન આપણને એવા મળ્યા છે જે ગુણાતીત સંત, એના દર્શન થયા
તો પછી આપણો કેટલો મોટો ભાગ કહેવાય. એને ન લઈને આપણને થાય તો મોટી વાત છે ને. પણ સ્વામી કે એનો કેફ આવતો નથી, એનો આનંદ આવતો નથી, એવું અહોહો થતું, એવો મહિમા નથી. પાછું આગું પાછું થઈ જાય એટલે પાછું પડી જવાય. તો નિષ્કામ છે એટલા માટે કહ્યું કે આપણો કોટી કલ્યાણ થયા છે. હવે આપણે બીજે કંઈ જવાની જરૂર નથી કે મારું કલ્યાણ થશે કે નહીં થાય, એવું મનમાં મારે કે રાખવું નહીં. આપણું કલ્યાણ થઈ જ રહ્યું છે. છેલ્લા હાથમાં કહ્યું ને કે હવે આપણને ભગવાન સંત મળ્યા છે તો આપણું કલ્યાણ થઈ ગયું છે. કે હવે હું મરીને ભૂત થઈશ કે એવો વિચાર રાખવો જ નહીં. અને કાં તો શું કે થોડાક એક થયું કે બુવા જાગરિયા પાસે જઈએ, હવે એની પાસે ક્યાં કલ્યાણ છે ને એની પાસે ક્યાં બીજો મોક્ષ છે, પણ ત્યાં દોડાદોડ કરીએ. પણ જો આ મહિમા સમજાયો તો કે મારું હવે કલ્યાણ, મારા દર્શન કરશે તે તરશે. હવે તો એવું આપણે કેફ રહ્યું છે કે મારા દર્શન કરેનું કલ્યાણ થયું, મારા ન થાય તો થવાનો જ છે. પણ જે ભગવાનનું સુખ આવ્યું તો ગાંડલાની ડોશીએ શું કહ્યું? ગાંડલાની ડોશી હતા એ મહારાજની સેવા કરેલી, એને ભગવાનના ચરણ સેવા કરેલી. ગાંડલાના હતા ડોશી, કુંભાર ડોશી હતા. તે બધે મહારાજની સેવા કરીને પછી બહુ મનમાં કેપ થઈ ગયો કે મને મહારાજની સેવા મળી. અને પછી બધા ભગવાનનું ભજન ને કથા ને વાર્તા બધું કરે. પછી એને એક દિવસ પોતે એમ થયું, મહારાજની પ્રેરણા થઈ કે અમે તમને ફલાણા દિવસે તેડવા 5 દાડા પછી તેડવા આવીશું, તમારો દેહ પડશે ને ભગવાનના ધામમાં લઈ જઈશું. એટલે ડોશી વધારે શકમાં આવી ગયા. એટલે કે આપણે તો એમ થાય કે હવે આટલું બધું સુખ મૂકવાનું છે, હજુ છોકરો પહેરાવાનો છે, હજુ આ બધું, એમાં વિચાર આવે કે ના કે બધી મહારાજ વહેલા લઈ જાય તો આપણું બધું રહી જશે એવું થઈ જાય. ડોશી કેબમાં આવી ગયા, બહુ સારું મહારાજ લઈ જાય તો. અને એના પછી એ પ્રમાણે થઈ. પછી તેનો ધણી હતો, ખેડૂત હતો, એટલે એને પણ કહેવા માંડી કે તું ભગવાનનો આશરો રાખને બધું તારું પણ કલ્યાણ થશે. પહેલાં બહુ મહિમા નહીં, એટલે કે બહુ તું આ તો ગાંડી છે એટલે ગાંડી પ્રમાણે બોલ્યા કરે. આવું બધું જે કેપમાં બોલતા હોય ને એને ગાંડા જેવું કહે. એટલે ડોશી એવો એમ પછી પેલા છે મહારાજે કહ્યું તો એ દિવસ આવી ગયો. પછી સવારે ઉઠી, વહેલી ઉઠીને નહીં ધોઈ પરવાની પૂજા કરીને કહ્યું કે હવે કે જો તું કહે છે હમણાં ખેતરમાં જવાનો છું હાથી લઈને, પણ 11 વાગે પાછો આવી જઈએ. કેમ? તો કે આજે મારે ધામમાં જવાનું છે ને મહારાજ મને તેડવા આવવાના છે. એ આનંદમાં બોલી, આમ કેફમાં બોલી. પેલો કહે છે બેસ ગાડી થામાં, આ પબેડા જેવી છે, હજુ તો 5 રોટલા ખાઈને પચી જાય એવું છે, દૂધને બધું કરે છે ને તારે ધામમાં જવાનું થાય કે આવો હાજો હમો ફરતો એને વિશ્વાસ આવે કે ધામમાં જવાનું. પણ તું કે બરાબર છે, હું કહું છું સાચું છે, તું આવજે, હું ધામમાં જરૂર જવાની. તો કે સારું ચાલો. ભાઈ ગયા. પછી એને કહ્યું કે હવે બહુ મંડીને વાત કરીને ધામમાં જવાની વાત કરે, ચાલો તો જોઈએ તો ખરા સાચું છે ખોટું છે ખબર પડે. તો અહીંયા તેગડે ખેતરમાંથી આવ્યો અને આ તો 11 વાગે પેલું લીપન કરીને આપણે લોકો જ્યારે મૃતદેહ થાય ને ત્યારે છાનથી ગાયના છાનનું લીપન કરી અને પછી એને ત્યાં નીચે ખાટલામાંથી ઉતારે ને હુવાડે. એટલે તો ત્યાં આગળ ચાનું લીપન બીજું કરી અને આમ પલાઠી વારીને ફર્સ્ટ ક્લાસ રીતે બેસી ગઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતી. પેલો આવ્યો ને પછી એના શરીરમાં તો એટલો બધો જ્વર, એટલે જેને કહે તાવ જેવો ચડ્યો હોય ત્યાં પેલી ધાણી ફૂટે ને ધાણી અગ્નિથી, એવી રીતે એના શરીરની ઉપર તલ નાખે તો તલ એમ કે શેકાઈ જાય, એવો એને તાવ ચડી ગયો. અને પેલાને થયું કે ના વાત સાચી થઈ, આ તો ચાલી અને જવા માંડી. હતો હવે તાવ એવો ચડ્યો છે જતી રહી છે. પછી એને પગે લાગ્યો કે ભાઈ મારા પાપ મારે ગતે, તું તારા ગતે કરજે. ત્યારે પેલી ડોશી બોલી કે શું બોલ્યા, મારા પાપ ને તારા પાપની વાત કરે છે? હવે આ તો મને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે અને સાક્ષાત પુરુષોત્તમ નારાયણના મેં પગની સેવા કરી છે, તો આ મારા હાથના રોટલા જેને ખાધા છે, મારા ગોરાનું પાણી પીધું છે, મારા દર્શન કર્યા છે, બધાનું કલ્યાણ થશે. તો મારા કલ્યાણમાં કંઈ ફેર, મારે પાપ ગતે નથી કાઢવાનું. પણ તારે જો ગતે કાઢવાનો હોય તો તું બેસી જા વિમાનમાં મારી જોડે લઈને, તને પણ થઈ જવું, તને પણ અક્ષરધામમાં લઈ મારા ભેગો બેસી જાય. પેલો કે બહુ, એટલે કહેવાનું શું છે, ડોશી આમ કરતી ધામમાં ચાલી પણ ગઈ. અને આ પરચો છે આપણા શાસ્ત્રોની અંદર, આ વ્યવસ્થિત છે, આ કંઈ બનાવટી નથી, કહેવાનું નથી, પણ હકીકત વસ્તુ છે, બનેલો પ્રશ્ન છે. તે દિવસે આમ ધામમાં ચાલ્યા ગયા. તો કહેવાનું શું કે એક ડોશીને ગામડાના હતા જેને કંઈ જ્ઞાન નહીં શાસ્ત્રનું બીજું થયું, પણ એક વાત નક્કી થઈ કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, એના થકી મારો મોક્ષ છે, એટલે મને વાંધો નથી. મારા કલ્યાણમાં ફેર શું છે, તારામાં કંઈ ના હોય તો હું તને તારું કલ્યાણ પણ
કરી નાખો એવી કેપમાં વાત કરી દીધી. એટલે આપણે પણ એ કેપ જો હોય તો સ્વામી કે અહો આનંદ થયા કરે, અને અહો આનંદ આપણે થઈ જાય. તો એ પ્રમાણે આપણા જીવનની અંદર આવા ભગવાનને સંત મળ્યા છે એનો કેપ રાખીએ તો સ્વામી કે થઈ જાય. જગતની જરાય મોટપ મળી હોય તો કેપ રહે, ફલાણું રહે, એમ બધું ઘણું જાતનું રહે. પણ ભગવાનને સંતનો કેપ પકડ રાખો તો માયા જતી રહે, જગત જતું રહે અને સર્વ પ્રકારે સુખિયા થાય. ત્યારે સ્વામી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે કોણ જાણે આ કેમ થયું, આવ્યું અને ચિંતવ્યું સુખ, આવ્યું અને ચિંતવ્યું સુખ, ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિમુખો મુખ, મળ્યા હરિમુખો મુખ. નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે આપણે તો મુખોન્મુખ મળી ગયા, હવે પછી ક્યાં ગોતવા જવા કે આકાશમાં છે, આકાશમાં દેખાય છે, દેખાય કંઈ બધા કેટલા કે ઉપર છે બધું, બસ ક્યાં તો કે ભગવાન ઉપર છે. એટલે ઉપર તમને ક્યાં દેખાતા નથી, ઉપર દેખાવાના નથી અને મળ્યા છે ઓળખાતા નથી, બે રીતે આવતું નથી. સમજ્યા? એટલે ઉપર જોયા કરે છે, બધી ઉપર દેખાવાનું નથી ગમે એટલું કરો તો પણ. એ તો ભગવાન દયા કરે તો જ દર્શન આપણને મળે, બાકી આપણે પ્રયત્ન કરીએ તે મળતું છે, આપણો પ્રયત્ન કામ આવતો નથી. એમની દયા થાય, એ દયાથી જ આ બધી વસ્તુ મળે છે. તો જો સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામીને ઓળખાઈ ગયા કે મારે કંઈ આકાશમાં ગોતવાના નથી, દુનિયામાં કંઈ ગોતવાના નથી, મને તો સાક્ષાત મુખ ભગવાન સહજાનંદ સ્વામી મળી ગયા છે, એટલે મારા કલ્યાણમાં કંઈ ફેર નથી. એટલે કહ્યું કે આપણે એમ ન માનવું કે આપણે હવે આવો આશરો, આવી દ્રઢતા, આવા ભગવાન સંતને સમાગમ થયો છે તો મરીને ભૂતપેત થઈ છે એવી વિચાર આવવો જોઈએ. કેટલાકને થઈ જાય કે મારું મરી જઈશું, શું થશે, આમ કર્યું છે, ફલાણું કર્યું છે, અરે ત્યાં ગમે તેમાં પાપ કર્યું છે, મળીને ભસ્મ થઈ જશે. અને ભગવાનનો મહિમા આવો હશે તો અક્ષરધામમાં જવા છે, એનો મહિમા છે, સહેજે છે આપણો એવો મહિમા છે. એક સામાન્ય વસ્તુ જો આપણને વાત લાભ કરતી હોય તો ભગવાનને આપણે દર્શન થાય તો એનો મહિમા એવો જીવમાં આપણને આવવો જોઈએ. તો કે મારે મરીને ભૂતપ્રેત થવાનું નથી, હું તો ઠેઠ અક્ષરધામમાં જવાનું છે, અને અક્ષરધામમાં જઈને બેસવું છે, એમાં કોઈ સંશયની વાત નથી. તો આપણે પણ એવો કેફ રાખીને આજે નવા વર્ષે, બેસતા વર્ષે અક્ષર ડેરીની અંદર આપણે એવો સંકલ્પ કરો કે આપણું પણ કલ્યાણ થયું છે, બીજાનું કલ્યાણ પણ આપણે કરવું છે. એ મહિમા આપણે પાછો બીજાને કહેવો છે અને એને પણ આ વાત દ્રઢ કરાવી અને એનું પણ કલ્યાણ થાય એવો આપણે પ્રયત્ન કરીએ. મહારાજ સ્વામી રાજી થાય ને સુખ્યા કરે, એ જ પ્રાર્થના.